સુરતમાં દારૂબંધીનો અમલ કરાવવા અને ગોલવાડમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલા કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી। સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ જુગારના અડ્ડાઓને લઈ વિરોધ કર્યો હતો। ગોલવાડ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉગ્ર વિરોધ કર્યો હતો। ગોલવાડમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી। સુરત મહિલા કોંગ્રેસે સુરત શહેરમાં ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાય તો આગામી સમયમાં હર્ષ સંઘવીના પુતળા દહન કરવાની પણ ચીમકી આપવામાં આવી। વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓની મૈદરપુરા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી। મારું નામ રહીસાબેન શેખ, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। અત્યારે અહીંયા અમે લોકો ડીકેમ હોસ્પિટલ પાસે જે ગોલવાડમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે અને જુગાર આંકડાઓનો ધંધો ચાલે છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરના પ્રદર્શન કરવામાં આવેલું છે। કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો? અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા એનું વિરોધ એવી રીતના કરવામાં આવી રહેલું છે કે જે દારૂની પોટલીઓ અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહેલી છે આ જ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે। જે શું કેસો દારૂના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? લોકોને તો થઈ જ રહેલું છે પણ વધારે પ્રમાણમાં મહિલાઓને ભોગ બનવામાં આવે છે। મહિલાઓના જે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત પાડી લીધેલી છે અને કોરેક જેવા નશાઓ, દારૂના જેવા નશાઓ કે અથવા જે ઇન્જેક્શનના નશાઓ નીકળેલા છે એવા પદાર્થોના એ લોકો આદિ બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળો જે દારૂ પીએ છે એનો સંસાર બગડી રહેલો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।